આંબલી પાકીશ બહુ પણ જય માતાજી જય શ્રી કૃષ્ણ કહું છું ને બાળકોને વેકેશન પડવાની ફૂલ તૈયારી છે તો પેપર દઈને સરસ મજાના જો નાના નાના બાળકો કેવા હશે રમે છે વેકેશન પડવાનું છે એની ખુશાલીમાં સરસ મજાના એકાબીજીના કોન્ટેક કરે એકાબીજીના સંપર્ક કરે અને વેકેશનમાં તું મળજે ને તું મળજે ને આવું બધું સરસ અંદરો અંદર છોકરીઓ નાનું નાનું ખીલી રહ્યું છે તો હું પણ મને એમ છે કે હું વેકેશનમાં કંઈક નવા નવા ગામ જઈ આવું કંઈક મોહાળમાં જઈ આવું કોઈ ઝીણા મોટા કામ હોય ઘરના તો કંઈક ફોટા પાડું છું ફૂલ છોડને બોલું છું તો દિવાલ આડા બેન બોલે છે પાડોશી તમે અંશામાં પાગલ નહીં થઈ જાય ક્યાલી પાગલ થઈ જાય ભલામણા ફોનમાં બોલું છું સરસ મજાના ઝાડવા છે જો આ વેલમાં આ ઝાડવામાં આ પાંદડામાં બધે ઉનાળો દેખાઈ ગયો હે ઝાડવા વિનાનું તો કાંઈ રૂડું ન લાગે બધા ઝાડવાના પાંદડા ખરી ગયા અને ઉનાળો આવી ગયો અને વેકેશન પડવાની તૈયારી છે તો હવે આ ઝાડવા તો વેલ તો હાવ ફૂંકાઈ ગઈ હર્યું ભર્યું લાગતું હતું ઝાડવા વિનાનું તો હવે આમાં ઊભાય ન ગમે અને અનગળ ફાલ આવ્યો તો લીમડાને બધોય ખરી ગયો કોક લીંબોળી છે હવે લીંબોળી જોતા તો હવે વરસનું તો કેમ થાય ભગવાન જાણે આમાં તો કાંઈ હુજે નહીં એમાં પાછું આજ ફોનમાં આવ્યો કે ટીટોળીએ 4 ઈંડા મૂક્યા તો 4 મહિના વરસાદ થશે હવે આમાં તો હવે શું કરવું ભગવાન જાણે કેવા થતા વરસાદને કેમ થતું હોય કોને ખબર બાજુવાળા બેન બોલે છે જવાબ દઉં છું પીપળો સરસ મજાનો લીલો થયો ઘેઘૂર પણ આ પાજુનું ઝાડું સુકાઈ ગયું એ તો વેકેશન પડવાની તૈયારી સ્થાનિકમાં તો 2-3 માસ્તર રહેતા હતા એ હવે ઘરે જવું થઈ રહ્યા છે સારું બાળકો હોય આનું નિશાળ તો ગમે નહીં હો આમાં ક્યાં બાળકો વિના ગમવાનું સારો લાગે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન હલો અંદર જાય તો ખરી થાય ને લ્યો હાલો હંસામાં સાવણ સરકારી દવાખાને તો સરસ મજાના સાવણ આવ્યા છે સરકારી દવાખાનું છે તો મને લાગ્યું એક બ્લોગ બનાવી લો તો હું મારા વિડીયોને વિરામ આપું છું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ